ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રતિક ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભા યોજાઈ। ભરૂચ જિલ્લામાં આપ દ્વારા ગુજરાતના સ્થાપના દિવસના અવસરે રાજ્યની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે પ્રતિક ઉપવાસનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા, જે બાદ પરિવર્તન સંકલ્પ સભા યોજી હતી। સાંજે પારણા બાદ સંકલ્પ લેવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત સ્થાપના દિવસે તમામ કાર્યકર્તાઓથી લઈ દરેક જિલ્લાના તમામ કાર્યકર્તાઓથી લઈ તમામ હોદ્દેદારોથી લઈ તમામ લોકોએ એક દિવસના પ્રતિક ઉપવાસ રાખ્યા છે। ક્યાં જગ્યા કરવામાં આવે છે? તમામ કાર્યકર્તાઓ પોતપોતાના ઘરે કરશે। જે ઉપવાસ કરશે સવારમાં, અત્યારે એ લોકોએ ઉપવાસ ચાલુ કરી દીધા છે। સાંજે કોઈ પણ પોતપોતાના ઘરે 2-5 લોકો ભેગા થશે, એ રીતે પણ છોડશે। આજે અમદાવાદમાં અમારો એક મોટો કાર્યક્રમ પણ છે અને અમદાવાદમાં પણ ઘણા લોકો ભેગા થઈ આજે 1000-2000ની સંખ્યામાં ભેગા થઈ અને ત્યાં આગળ પણ આજે એ લોકો પારણા કરશે ઉપવાસના।